હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આંતર સંક્રાંતિ તત્વોની અંદર લેન્થેનોઇડ શ્રેણીની ડિસ્કશન લાસ્ટ લેક્ચરની અંદર કરતા હતા. એમાં મિત્રો આપણે લેન્થેનોઇડના ભૌતિક ગુણધર્મોની અંદર એનો ચુંબકીય ગુણધર્મ, એના રંગીન આયનો, એનો અનુચુંબકીય ગુણધર્મ, એની આયોનિક ત્રિજ્યા, એની આયનિક એન્થાલ્પી, એની પરમાણુય ત્રિજ્યા, એવા દરેક ટોપિકની જે છે આપણે ડિસ્કશન કરી. એક ટોપિક બાકી છે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કેવા પ્રકારની હોય, એ ડિસ્કશન બાકી છે. ત્યાર પછી લેન્થેનોઇડના ઉપયોગો, ત્યાર પછી લેન્થેનોઇડ શ્રેણી જે આખી આપણે ભણ્યા એના આપણે કોમ્પિટિટિવ એક્ઝામના અને બીજા દિવસે આપણે એમસીક્યુ ની ડિસ્કશન કરવાની છે. ક્લિયર મિત્રો? તો આજે જે છે એ આપણે લેન્થેનોઇડ શ્રેણીની થિયરીનો અભ્યાસ જે છે પૂરો કરશું. ત્યાર પછી જે છે એના એમસીક્યુ ડિસ્કશન સ્ટાર્ટ કરીશું. ઓકે, તો આપણે વાત કરવાની છે લેન્થેનોઇડ શ્રેણી જે છે તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. અને ત્યાર પછી આપણે વાત કરવાના છીએ લેન્થેનોઇડ શ્રેણીના તત્વોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરવામાં આવે છે. આટલી વાત જે છે આપણે કરશું. ત્યાર પછી એમસીક્યુ. ઓકે, તો આપણે થિયરીની શરૂઆત કરીએ. લેન્થેનોઇડની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા. તો સામાન્ય રીતે લેન્થેનોઇડની અંદર ફોરે કક્ષકની અંદર ઇલેક્ટ્રોન જે છે ગોઠવાયેલા હોય. બરોબર? શેની અંદર ગોઠવાયેલા હોય? ફોરેની અંદર. તો મિત્રો શરૂઆતમાં જે લેન્થેનાઇડ છે 57 નંબરનું તત્વ જે છે એની પ્રતિક્રિયાત્મકતા શ્રેણીની શરૂઆતમાં કેલ્શિયમ જેવી હોય. કોના જેવી હોય? કેલ્શિયમ જેવી. ત્યાર પછી જેમ આપણે એલ્યુમિનિયમ તરફ જઈએ એમ પ્રતિક્રિયાત્મકતા જે છે ડિક્રીઝ થાય. શરૂઆતમાં પ્રતિક્રિયાત્મકતા કોના જેવી હોય? તો કેલ્શિયમ જેવી હોય. પછી શ્રેણીમાં તમે જેમ આગળ જાઓ એમ એલ્યુમિનિયમ જેવો ગુણધર્મ ધરાવવાનું જે છે વલણ ધરાવે. એટલે શરૂઆત તો પ્રતિક્રિયાત્મકતા વધારે હોય, પણ શ્રેણીમાં તમે ડાબી થી જમણી બાજુ જેમ જતા જશો મિત્રો એમ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ઘટતી જશે. ક્લિયર મિત્રો? દરેક તત્વોનો E0 સેલ નો રિડક્શન પોટેન્શિયલ, એનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ -2.2 થી -2.4 વોલ્ટ જેટલો હોય. કેટલો હોય? -2.2 થી -2.4 જેટલો હોય એનો રિડક્શન પોટેન્શિયલ. પણ એક યુરોપિયમ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ -2 વોલ્ટ જેટલો હોય. આ એક અપવાદ છે. કેમ અપવાદ છે મિત્રો? તો કે આની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે 6s2. યુરોપિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કઈ છે? તો 4s7 6s2. એટલે મિત્રો આ બે ઇલેક્ટ્રોન ગુમાવીને સ્થાયી થવાનું વલણ ધરાવે. એટલા માટે એનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ નાનો હોય. બાકીના દરેક તત્વોનો રિડક્શન પોટેન્શિયલ આટલો હોય. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા તો લેન્થેનોઇડની અંદર ફોરેની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. શરૂઆતમાં એની પ્રતિક્રિયાત્મકતા કેલ્શિયમ જેવી હોય. જેમ તમે શ્રેણીમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પ્રતિક્રિયાત્મકતા એલ્યુમિનિયમ જેવી થાય. એનો રિડક્શન પોટેન્શિયલ જે છે -2.2 થી -2.4 વોલ્ટ જેટલો હોય લેન્થેનોઇડ શ્રેણીના તત્વો. પણ એક યુરોપિયમ જે છે મિત્રો એનો રિડક્શન પોટેન્શિયલ -2 વોલ્ટ જેટલો તમને જોવા મળે. એનું કારણ છે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કે 4s7 6s2 હોય. એવું કરે તો બે ઇલેક્ટ્રોન ગુમાવીને 4s7 એટલે કે સ્થાયી થવાનું વલણ ધરાવે. ઉપરાંત મિત્રો
આપણે સ્પેસિફિક લેન્થેનોઇડ ની વાત કરીએ તો લેન્થેનોઇડ જે છે એ કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હેલાઇડ, ત્યાર પછી જે છે બીજા એવા અનેક સંયોજનો જે છે બનાવે. કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હેલાઇડ, એના ઓક્સાઇડ, એના હાઇડ્રોક્સાઇડ, એવા અનેક જે છે એ લેન્થેનોઇડ એના સંયોજનો બનાવે અલગ અલગ પ્રક્રિયા પરિસ્થિતિની અંદર પ્રક્રિયા કરીને. તો આપણે મિત્રો કાર્બાઇડ, હેલાઇડ, નાઇટ્રાઇડ, ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એ દરેકનો જે છે એ બનાવટનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે આ બોર્ડ પ્રમાણે જે છે એ યાદ રાખીશું. ટોટલ જે છે મિત્રો કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હેલાઇડ, એસિડ સાથેની પ્રક્રિયા, સલ્ફર અને ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ એવા અલગ અલગ એક લેન્થેનાઇડ જે છે એ સંયોજનો બનાવે. આ તૈયાર કરી નાખો એટલે આજનો લેક્ચર આપણો ક્લિયર થઈ જાય. આટલી જે છે પ્રક્રિયા એની આધારે જે છે એ પછીની સ્લાઇડની અંદર થિયરી જે છે વ્યાખ્યા કરેલી છે. તો આપણે કાર્બાઇડ, નાઇટ્રાઇડ, હેલાઇડ, ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ, એસિડ સાથેની પ્રક્રિયા અને છે સલ્ફાઇડ, સલ્ફર સાથેની પ્રક્રિયા આપણે જોઈ લઈએ એટલે આપણો કોન્સેપ્ટ જે છે કેવો થઈ જાય, ક્લિયર થઈ જાય. તો મિત્રો લેન્થેનાઇડ જે છે એ કાર્બન સાથે 2773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરે તો લેન્થેનમ કાર્બાઇડ જે છે બનાવે. શું બનાવે? લેન્થેનમ કાર્બાઇડ. ઉપરાંત Ln2C3, Ln3C આવા પ્રકારના કાર્બાઇડ પણ જે છે એ લેન્થેનાઇડ બનાવી શકે. કેવા પ્રકારના? Ln2C3, Ln3C એવા પ્રકારના કાર્બાઇડ પણ લેન્થેનાઇડ જે બનાવી શકે. ક્લિયર? પહેલી પ્રક્રિયા આપણે જોઈ લીધી. હવે શબ્દો લખવાનું છે આની પછીની સ્લાઇડ ઉજાગર કરશે. જ્યારે લેન્થેનાઇડ ધાતુઓને કાર્બન સાથે ગરમ કરવામાં આવે ત્યારે Ln3C, Ln2C3, LnC2 પ્રકારના કાર્બાઇડ સંયોજનો બનાવે. એટલે આ પ્રક્રિયા એક નંબરની પાટી કરી નાખો એટલે જે છે તમારા માટેનો એક પોઈન્ટ આગળની સ્લાઇડમાં જે છે કેવું થઈ ગયો, ક્લિયર થઈ ગયો. બીજું, લેન્થેનોઇડ જે છે કોના જેવી પ્રતિક્રિયાત્મકતા ધરાવે ભાઈ? તો કે શરૂઆતમાં કેલ્શિયમ જેવી રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. એટલે એ શું કરે? તો કે ઝડપથી જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરે. ઉપરાંત કાલ આપણે વાત કરી ગયા કે લેન્થેનોઇડની સપાટી અથવા તો લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની સપાટી કેવી હોય ભાઈ? તો કે સાંદી જેવી સળગતી. પણ અમુક સમયે આ સપાટી કેવી થાય ભાઈ? તો કે ઝાંખી થાય. ઝાંખી થવા માટેનું કારણ શું છે ભાઈ? તો કે એની ઉપરની સપાટી જે છે આ બાહ્ય સપાટી છે કોઈ પણ એ સપાટી હવામાનના ભેજ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે પ્રક્રિયા કરે? ભેજ સાથે પ્રક્રિયા કરે. એટલે કાં તો અહીંયા હાઇડ્રોક્સાઇડ બને કાં તો ઓક્સાઇડ બને. પણ મોસ્ટલી જે છે પાણી હોય, તાપમાન નીચું હોય તો એ હાઇડ્રોક્સાઇડ બનાવે, ઓક્સાઇડ જે છે બનાવશે નહીં. પણ જો તાપમાન વધારે તો ઓક્સાઇડ બનાવે. એટલે કે આ સાંદી જેવી સળગતી સપાટી ઝાંખી પડવા માટેનું કારણ છે એની ઉપરની સપાટી ઉપર હાઇડ્રોક્સાઇડ બની ગયો હોય. તો મિત્રો અહીંયા એ જ પ્રક્રિયા આપી છે કે લેન્થેનમ પાણી સાથે પ્રક્રિયા કરાવો તો શું બનાવે? હાઇડ્રોક્સાઇડ બનાવે. શું બનાવે ભાઈ? હાઇડ્રોક્સાઇડ બનાવે. આ કાલની થિયરી જે ભણી ગયા એના આધારે પણ આપણે ખાસ સારી રીતે સમજી લીધી. બીજી પ્રક્રિયા જે છે આપણે અહીંયા કેવી થશે, ક્લિયર થાય. ક્લિયર? લેન્થેનમ 2773 કેલ્વિન તાપમાને કાર્બન સાથે ગરમ કરો તો આ પ્રકારના કાર્બાઇડ બનાવી શકે. પાણી સાથે પ્રક્રિયા કરાવો તો આ પ્રકારના હાઇડ્રોક્સાઇડ બનાવે. ત્રીજા નંબરની લેન્થેનમ જે છે ભાઈ એની હેલોજન સાથે તમે પ્રક્રિયા કરાવો. કોની સાથે ભાઈ? હેલોજન સાથે તમે પ્રક્રિયા કરાવો તો એના હેલાઇડ
બનાવે ભાઈ એના હેલાઇડ સંયોજન બનાવે. લેન્થેનમ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે કે તમે લેન્થેનમની સપાટી ઉપર લેન્થેનમમાં તમે એસિડ ઉમેરો તો ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત થાય. શું મુક્ત થાય? ડાયહાઇડ્રોજન વાયુ. આપને ખબર છે ને સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ એને તમે આલ્કોહોલ માટે મકાઈમાં ઉમેરો અથવા તો એના પર તમે એસિડ ઉમેરો તો એ શું કરે ભાઈ? તો કે હાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરે. તો સિમિલરલી આ જ વસ્તુ અહીંયા છે કે લેન્થેનમ જે છે એસિડ સાથે પ્રક્રિયા કરી શું બનાવે ભાઈ? હાઇડ્રોજન બનાવે. 5 નંબરની પ્રક્રિયા ઓક્સિજન સાથે તમે બાળો તો એનો ઓક્સાઇડ બનાવે ભાઈ. શું બનાવે? એનો ઓક્સાઇડ. સલ્ફર સાથે ગરમ કરો તો એનો સલ્ફાઇડ બનાવે. સલ્ફર સાથે ગરમ કરો તો શું બનાવે? સલ્ફાઇડ. અને નાઇટ્રોજન સાથે તમે પ્રક્રિયા કરાવો તો નાઇટ્રાઇટ બનાવે ભાઈ. ચાલો સિમ્પલ વાત થઈ આ બધી. જો કાર્બન સાથે કાર્બાઇડ, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ, હેલોજન સાથે હેલાઇડ, એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ, ઓક્સિજન સાથે ઓક્સાઇડ, સલ્ફર સાથે સલ્ફાઇડ, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇટ બનાવે. જોઈ લઈએ ભાઈ હવે આપણે થિયરીનો ટોપિક. જ્યારે આ ધાતુઓને હાઇડ્રોજન સાથે ધીમેથી ગરમ કરવામાં આવે ત્યારે શું બનાવે? તો કે હાઇડ્રોજન સાથે સંયોજાય અને હાઇડ્રાઇડ બનાવે. કાર્બન સાથે ગરમ કરવામાં આવે તો અલગ અલગ પ્રકારના કાર્બાઇડ બનાવે. એસિડ સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત કરે. હેલોજન સાથે પ્રક્રિયા કરી LNXT પ્રકારના હેલાઇડ સંયોજનો બનાવે. લેન્થેનમ શ્રેણીના ઓક્સાઇડ અને S શ્રેણીના હાઇડ્રોક્સાઇડ સ્વભાવે કેવા હોય છે? બેઝિક હોય છે. હવે મિત્રો ખાસ એટલું યાદ રાખજો કે તમે કન્ફ્યુઝ ન થતા. અહીંયા શું લખેલું છે ભાઈ? LN લેન્થેનોઇડ શ્રેણી. લેન્થેનમ એટલે એની સંખ્યા છે L A. હવે કન્ફ્યુઝ ન થતા. La ખાસ યાદ રાખજો. અહીંયા LN એટલે તમારે લેન્થેનોઇડ. લેન્થેનોઇડ શ્રેણી માટે LN શબ્દ જે અહીંયા LN જે છે વાપરે છે. એટલે ખાસ એટલું સમજજો મિત્રો કે અહીંયા LN અને અહીંયા જે LN લખેલું છે આ LN એટલે તમારે સમજવાનું લેન્થેનોઇડ. એટલે આખી શ્રેણીની વાત કરે છે. બરોબર? એટલે ખાસ એટલું જે છે મગજની અંદર ઉતારી દો. જ્યાં LN લખ્યું હોય એટલે તમારે સમજવાનું લેન્થેનોઇડ શ્રેણી. La લખ્યું હોય એટલે તમારે સમજવાનું લેન્થેનમ. ક્યાં ડાઉટ ન થાય, કન્ફ્યુઝન ન થાય એટલું જોજો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ છીએ કે એના ઓક્સાઇડ સ્વભાવ કેવા હોય છે ભાઈ? તો કે બેઝિક. એટલે કે તમે લેન્થેનમ થી તમે લ્યુટેશિયમ તરફ જાઓ. ઓક્સાઇડ ની વાત છે એટલે LuO2 3. આમ તમે જાઓ મિત્રો એમ ક્રમશઃ બેઝિકતા જે છે બેઝિકતા એ ઘટતી જાય. એવી જ રીતે મિત્રો લેન્થેનમ નો ઓક્સાઇડ ની જેમ હાઇડ્રોક્સાઇડ પણ લેન્થેનમ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ થી લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ તરફ તમે જે જાશો એ ક્રમશઃ બેઝિકતા જે છે ઘટતી જશે. એટલે મિત્રો આ કેવા હોય તો કે મહત્તમ બેઝિક. આ MCQ માટે એટલું આપણે ખાસ યાદ કરવું પડશે. આ લેન્થેનમ એટલે લેન્થેનોઇડ શ્રેણી માટે વાત કરે છે એટલે Ln2O3 અને LnOH twice. મેં તમને એમ કીધું કે લેન્થેનમ નો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તમે લ્યુટેશિયમ ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ તરફ તમે જેમ જાશો એમ ક્રમશઃ બેઝિકતા ઘટતી જશે. મિત્રો એના ઓક્સાઇડ અને એના જે હાઇડ્રોક્સાઇડ છે એ મિત્રો ક્યારે જળયુક્ત હશે નહીં. આલ્કલી ધાતુના ઓક્સાઇડ કે ના હાઇડ્રોક્સાઇડ ક્યારેક આપણે જળયુક્ત, એના હેલાઇડ ક્યારેક આપણે જળયુક્ત મળતા હતા, પણ લેન્થેનોઇડ શ્રેણીના કોઈ પણ સંયોજનો આપણે જળયુક્ત મળશે નહીં. ઉપરાંત તેઓના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ આલ્કલાઇન અર્ધ ધાતુઓ જે કેવા હોય છે ભાઈ? બેઝિક હોય છે. કેવા હોય બધા? બેઝિક હોય છે. ક્લિયર? આગળ એ વિભાગના તત્વોના સંયોજનો કેવા હોય છે? રંગીન હોય છે. કારણ છે FF સંક્રમણ. લેન્થેનમ હાઇડ્રોક્સાઇડ સૌથી વધુ બેઝિક અને લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ સૌથી ઓછો બેઝિક હોય.
તો મિત્રો આ વાત થઈ રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની. શું વાત કરી આપણે અને જે વસ્તુ કઈ આપણે યાદ રાખવા જેવી છે વસ્તુ બધી, તો કે ફોરેમ શ્રેણીની અંદર લેન્થેનમ હોય તો ફોરેમ શ્રેણીમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય. એની પ્રતિક્રિયાત્મકતા શરૂઆતમાં કોના જેવી હોય તો કેલ્શિયમ જેવી હોય. પછી કોના જેવી થાય તો કે પરમાણુ ક્રમાંક વધે એમ એલ્યુમિનિયમ જેવી થાય. એના રિડક્શન પોટેન્શિયલ કોના વચ્ચેના હોય તો -2.2 થી -2.4 વોલ્ટની વચ્ચેના હોય. એક યુરોપિયમ જે છે અપવાદ છે -2 વોલ્ટ છે, એનું રીઝન છે એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. Ln એટલે કે લેન્થેનોઇડ શ્રેણી એ કાર્બન સાથે કાર્બાઇડ, નાઇટ્રોજન સાથે નાઇટ્રાઇડ, હેલોજન સાથે હેલાઇડ, સલ્ફર સાથે સલ્ફાઇડ, એસિડ સાથે ડાયહાઇડ્રોજન વાયુ જે છે મુક્ત કરશે, પાણી સાથે હાઇડ્રોક્સાઇડ બનાવશે, હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રાઇડ સંયોજનો જે છે બનાવે છે. એમાં મિત્રો આપણે એની બનાવટની વાત કરીએ અમે એક અગત્યનો પોઈન્ટ આવ્યો કે લેન્થેનમ ઓક્સાઇડ થી તમે લ્યુટેશિયમ ઓક્સાઇડ તરફ જાઓ, તેવી જ રીતે લેન્થેનમ હાઇડ્રોક્સાઇડ થી તમે લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ તરફ જાઓ, ક્રમશઃ બેઝિકતા જે છે ઘટતી જાય. એટલે આ કેવા હોય? મહત્તમ બેઝિક હોય. એમસીક્યુ માટે જે છે એનો આપણે ઉપયોગ કરવો પડશે. ત્યાર પછી હવે આપણે વાત કરી લઈએ તેના અગત્યના ઉપયોગો. તો મિત્રો એનો ઉપયોગ જે છે એ પતરા નળી બનાવવા માટે વપરાતી મજબૂત સ્ટીલની જે છે બનાવટની અંદર લેન્થેનમનો કે લેન્થેનોઇડ શ્રેણીનો જે અલગ અલગ તત્વોનો ઉપયોગ થાય. મિશ મેટલ, મિશ ધાતુ, આગળ કે આપણે એમસીક્યુ આગળ જોઈ ગયા કે 95% જે છે લેન્થેનોઇડ ધાતુ, 5% આયર્ન અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ જે છે ધરાવે. મિશ મેટલ લેન્થેનોઇડ ધાતુ કેટલા ટકા? 95%. 5% આયર્ન નિયર અબાઉટ અને અલ્પ પ્રમાણમાં સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ જે છે હોય. મિશ્ર ધાતુનો મોટો જથ્થો Mg આધારિત મિશ્ર ધાતુ બનાવવા ઉપયોગી છે. Mg વાળી મિશ્ર ધાતુ બનાવવા માટે મિશ્ર ધાતુનો ઉપયોગ થાય. એનો ઉપયોગ કઈ રીતે થાય? બંદૂકની ગોળી, કવચ, લાઇટરના ચકમક માટેના પથ્થર વગેરેની બનાવટમાં થાય. બંદૂકની ગોળીના કવચની બનાવટની અંદર, ચકમક માટેના જે લાઇટરની પથ્થરી હોય એની બનાવટની અંદર મિશ્ર મેટલનો જે ઉપયોગ કરવામાં આવે. લેન્થેનોઇડ શ્રેણીના મિશ્ર ઓક્સાઇડ સંયોજનનો ઉપયોગ પેટ્રોલિયમ વિભંજનમાં ઉદ્દીપક તરીકે થાય. ZSM5 સરફેસ કેમિસ્ટ્રી યાદ કરો. પેટ્રોલિયમના વિભંજન માટે જે છે સંઘટીકરણ માટે વાપરતા હતા. એવી જ રીતે લેન્થેનોઇડ શ્રેણીના ઓક્સાઇડ પણ પેટ્રોલિયમ ઉદ્યોગોની અંદર વિભંજન તરીકે જે છે ઉપયોગી બને. લેન્થેનોઇડ શ્રેણીના કેટલાક ઓક્સાઇડ સંયોજનો ટીવી ના પડદાના સંદીપક તરીકે પ્રસ્ફુરક પૃષ્ઠોની અંદર થાય. મિત્રો ટીવી ના પડદાની અંદર પ્રસ્ફુરક કેથોડ રે ટ્યુબ યાદ કરો, એમાં ખબર હોય તો તમને પ્રસ્ફુરક પડદો ZNS નો હતો. તો એવી ZNS ની જગ્યાએ ક્યારેક લેન્થેનોઇડના જે કોઈ પણ તત્વો હોય તેમાંથી જે છે પ્રસ્ફુરક પડદા જે છે બનાવવામાં આવે. તો આ એ જે છે ઉપયોગો છે. ટીવી ના પ્રસ્ફુરક પડદાની બનાવટની અંદર લેન્થેનોઇડ વપરાય. ત્યાર પછી જે છે પેટ્રોલિયમના વિભંજનની અંદર લેન્થેનોઇડનો ઉપયોગ થાય. ઉપરાંત મિશ્ર મેટલની બનાવટની અંદર થાય. મિશ્ર મેટલ કઈ ધાતુથી મિશ્ર છે? તો Mg વાળી મિશ્ર ધાતુ છે એનો ઉપયોગ બંદૂકની ગોળીના કવચ છે, ત્યાર પછી લાઇટરના ચકમક માટેના પથ્થર વગેરેની બનાવટની અંદર. કોણ એમાં મિશ્ર હોય તો 95% લેન્થેનોઇડ તત્વો હોય, 5% આયર્ન હોય નિયર અબાઉટ, અને એમાં શું બનશે? સલ્ફર, કાર્બન, કેલ્શિયમ અને એલ્યુમિનિયમ જે છે મિશ્ર હોય. સ્ટીલની બનાવટની અંદર પણ આ શ્રેણીના તત્વોનો ઉપયોગ થાય. તો મિત્રો આજના લેક્ચરની થિયરી જે છે એ આટલી આપણે કરવાની છે. ખાસ દરેક પોઈન્ટ જે આપણે ડિસ્કશન કર્યું એ સમજજો. આ ખાસ જે છે અગત્યનો છે. હવે મિત્રો આપણે આગળ MCQ ની ડિસ્કશન કરવા માટે જઈ રહ્યા છીએ. એક MCQ જે છે આપણે ખૂબ સારી રીતે શાંતિથી સમજજો અને તમે જે છે નોટ ડાઉન કરતા જજો. લાસ્ટ બે લેક્ચર માં જે ડિસ્કશન કર્યું એ અને આજના લેક્ચરમાં જે ડિસ્કશન કર્યું એના આધારે આપણે MCQ જે છે સોલ્વ કરવાના છે. ઓકે મિત્રો, તો આપણે શરૂઆત કરીએ. તો આપેલા પૈકી કયા આયનમાં ઓક્સિડેશન કરતાની વૃત્તિ જોવા મળે? મિત્રો એક જ તત્વ એવું હતું કે +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તન કરતું હતું. બાકી બધા જે છે એ રિડક્શન કરતા તરીકે વર્તન કરતા હતા. યાદ કરો તો કયું તત્વ હતું? કે સીરિયમ +4 જે છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની કેપેસિટી ધરાવે. એક જ છે સીરિયમ +4. એ કોના તરીકે વર્તે? ઓક્સિડેશન કરતા તરીકે. બાકીના +2 વાળા જેટલા હતા એ બધા કોના તરીકે વર્તતા હતા? સીરિયમ +2 છે
બરોબર એટમિયમ પ્લસ પછી બધા રિડક્શન કરતા તરીકે વર્તન કરતા હતા એટલે આમાં શું આન્સર આવશે બી આન્સર આવશે સીરિયમ પ્લસ 4 ક્ષાર ગલનમાપક પૃથ્થકરણમાં ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વપરાય છે વિધાન A વિધાન B સીરિયમ પ્લસ 4 આયન નું સીરિયમ પ્લસ 3 આયનમાં રૂપાંતર થવાનું સીરિયમ પ્લસ 4 ક્ષાર બનાવે યસ પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે પોતાનું શું થાય ભાઈ રિડક્શન તો સીરિયમ પ્લસ 4 સીરિયમ પ્લસ 3 માં રિડ્યુસ થઈ શકે એટલે કે આ પણ ખરું વિધાન છે આ પણ ખરું વિધાન છે બી એ વિધાનની સાચી સમજૂતી આપે છે મિત્રો કેમ તો કે સીરિયમ પ્લસ 4 એ ઓક્સિડેશન કરતા તરીકેનું વર્તન કરે ઓક્સિડેશન કરતા એટલે પોતાનું શું થાય ભાઈ રિડક્શન થાય તો સીરિયમ પ્લસ 4 એ સીરિયમ પ્લસ 3 માં રૂપાંતર થઈ શકે એટલે કે 4 માં 4 જે છે એવું આમાં કન્વર્ઝેશન થવાનું રૂપાંતરણ ધરાવે તો વિધાન A પણ ખરું છે વિધાન B પણ ખરું છે B એ વિધાનની સાચી સમજૂતી છે ક્લિયર મિત્રો કે આનો આન્સર આવશે ભાઈ B આન્સર આવશે ખાસ ક્લિયર કરજો જોઈએ આગળનું છે કે ભાઈ વિધાન B લેન્થેનોઇડ તત્વોના હાઇડ્રોક્સાઇડ પૈકી સીરિયમ હાઇડ્રોક્સાઇડ એ સૌથી વધારે બેઝિક છે અને લ્યુટેશિયમ હાઇડ્રોક્સાઇડ સૌથી ઓછો બેઝિક છે બરોબર છે ભાઈ પહેલું તત્વ જે છે એના લેન્થેનોઇડ શ્રેણી જે છે એના હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝિક છે છેલ્લું તત્વ જે છે લ્યુટેશિયમ એનો ઓછો બેઝિક હોય એટલે કે P વિધાન ખરું છે લેન્થેનોઇડ કદ આયનો ક્રમશઃ કદમાં થતો ઘટાડો તેમના હાઇડ્રોક્સાઇડનો બેઝિક ગુણ ઘટાડે તો મિત્રો આ વાત પણ સાચી છે એટલે કે P અને Q બંને ખરા વિધાન છે Q એ P ની સાચી સમજૂતી છે જે કેન્દ્રસ્થ પરમાણુ છે મિત્રો હાઇડ્રોક્સાઇડ ની અંદર કેન્દ્રસ્થ પરમાણુ એના કદની અંદર ક્રમશઃ ઘટાડો થતો જાય છે મિત્રો એટલા માટે જે છે એની બેઝિક અને ક્રમશઃ વધારો થતો જાય છે ખાસ બેઝિક ક્લિયર કરજો તો સીરિયમ હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝિક અને ઓલો જે છે કેવું લેસ બેઝિક ક્લિયર ખાસ યાદ રાખજો મિત્રો Ln એટલે લેન્થેનોઇડ શ્રેણીની વાત કરે છે La એટલે લેન્થેનમ ખાસ એ વસ્તુ યાદ રાખજો આગળ આવર્તક કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા લેન્થેનમ ઓક્સાઇડ માં શું અસર જોવા મળે છે એટલે કે આખી જે શ્રેણીના ઓક્સાઇડ જે છે એમાં કયા પ્રકારનો તમને ગુણધર્મ જોવા મળે તમને બધાને ખબર છે આલ્ફાના પ્રબળ બેઝિક છે ક્રમશઃ બેઝિકતા શું થાય ભાઈ ઘટતી જાય છે બરોબર ઓક્સાઇડ ની અંદર અને એના હાઇડ્રોક્સાઇડ ની અંદર પડે એટલે આમાં કયો આન્સર આવશે ભાઈ બી આન્સર આવશે ક્લિયર કયો આન્સર આવશે ભાઈ બી આપેલામાંથી કયો પદાર્થ ચુંબકીય અસરથી ખૂબ નીચું તાપમાન પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે મિત્રો જૂની ટેક્સ્ટબુક ની અંદર આ થિયરી ઉપયોગની અંદર એક પોઈન્ટ હતો કે ગેડોલિનિયમ સલ્ફેટ એ લેન્થેનોઇડ શ્રેણીનું તત્વ જે છે એનો ઉપયોગ એના સંયોજનનો ઉપયોગ પદાર્થની ચુંબકીય અસરથી ખૂબ નીચું તાપમાન પ્રાપ્ત કરવા માટે ઉપયોગી બને છે એટલે કે ગેડોલિનિયમ સલ્ફેટનો ઉપયોગ ચુંબકીય અસરથી ખૂબ નીચું તાપમાન પ્રાપ્ત કરવા માટે ઉપયોગી છે એટલે કે આમાં કોણ આન્સર આવશે ભાઈ સી ગેડોલિનિયમ સલ્ફેટ ક્લિયર આગળ લેન્થેનોઇડ માટે લાક્ષણિક ઓક્સિડેશન અવસ્થા +3 છે પણ સીરિયમ +4 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે હવે મિત્રો સીરિયમ એટલે કે Ce E +3 તો દર્શાવે છે સાથે સાથે +4 પણ દર્શાવે છે કેમ આ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તો આપણને એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે ખ્યાલ હોવો જોઈએ યાદ હોવો જોઈએ મિત્રો તો ખ્યાલ પડે બરોબર ને જે આપણે બધાને ખ્યાલ છે કે બાહ્ય કક્ષાની અંદર સેલ આઉટર ઓર્બિટલમાં જેમ કોર ની બહાર ઝેનોન કોર લખ્યા પછી બાહ્યતમ એના કેટલા 4 ઇલેક્ટ્રોન છે ચારે 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને s પણ 0 થઈ જાય અને f પણ 0 થઈ જાય મિત્રો f 0 થાય અને s પણ 0 થાય તો f 0 થાય એટલે સ્થાયી થઈ ગઈ હોય મહત્તમ 4f26s2 એની ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન છે 4f26s2 એટલે f
4 ને ગુમાવે એટલે 6s માં 0, 4f ની અંદર 0, f કેવી થઈ ગઈ 0. એટલે હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હતા તો ઝેનોન જેટલા. ઝેનોન નોબલ ગેસ નિષ્ક્રિય વાયુ સ્થાયી કેવી મહત્તમ. તો કે મિત્રો ઉમદા વાયુની રચના પ્રાપ્ત કરવા માટે ઉપરાંત એમાં 4f0 રચના પ્રાપ્ત થાય એટલા માટે સીરિયમ +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એટલે સીરિયમ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે? +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ખાસ મિત્રો જે છે એટલું ક્લિયર કરજો. બે આન્સર આવશે બી અને સી બંને. ઓકે, આગળ યોગ્ય જોડકા જોડો. લેન્થેનોઇડ જે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે. કોણ +4 એ આપણે વાત જ કરી ગયા છે મિત્રો. લેન્થેનોઇડ જે +2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ક્યુ લેન્થેનોઇડ છે જેમાં આપેલું છે સામેથી એમાં E +2 ઓક્સિડેશન અવસ્થાની અંદર હોય મિત્રો. યુરોપિયમ. એક તત્વ રેડિયો સક્રિય છે લેન્થેનોઇડ શ્રેણીમાં. ક્યુ તત્વ રેડિયો સક્રિય છે ભાઈ? તો કે પ્રોમિથિયમ જે છે એ રેડિયો સક્રિય તત્વ છે લેન્થેનોઇડ શ્રેણીની અંદર. લેન્થેનોઇડ જે +3 ઓક્સિડેશન અવસ્થામાં 4f7 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. કોણ એવું છે કે +3 ઓક્સિડેશન અવસ્થામાં એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જે છે એ 4f7 થાય. ગેડોલિનિયમ. એક લેન્થેનોઇડ જે +3 ઓક્સિડેશન અવસ્થામાં 4f14 ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે. કઈ કોણ છે કે જે એની +3 અવસ્થામાં 4f14 ધરાવે? લ્યુટેશિયમ. તો આ જોડકા જોડાઈ ગયા મિત્રો. જોઈ લઈએ આન્સર બરોબર છે ને. તો એ એની અંદર સેકન્ડ સીરિયમ બરોબર. +2 અવસ્થા કોણ ધરાવે? યુરોપિયમ. રેડિયો સક્રિય કોણ છે? પ્રોમિથિયમ. +3 ની અંદર +7 કોણ ધરાવે? ગેડોલિનિયમ. +3 ની અંદર +14 કોણ ધરાવે? તો કે લ્યુટેશિયમ. ક્લિયર મિત્રો? તો આ રીતે જે છે એ આપણે જોડકા જોડી શકીએ. જે તમને હવે ક્લિયર થઈ ગયું હશે. મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે લેન્થેનોઇડ શ્રેણીની અંદર એક એવું તત્વ છે જે રેડિયો સક્રિય છે. રેડિયો સક્રિય કોણ છે? પ્રોમિથિયમ. એ રેડિયો સક્રિય છે, યાદ રાખજો. આગળ નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે? કયું વિધાન ખોટું છે ભાઈ? સીરિયમ થી લ્યુટેશિયમ તરફ જતા પ્રમાણિત ત્રિજ્યા ઘટતી જાય. ખાસું વિધાન છે ભાઈ. આ ડાબી જમણી તરફ પ્રમાણિત ત્રિજ્યા ઘટવાની જ છે. બધા જ લેન્થેનોઇડ ની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3 છે બરોબર છે. મોસ્ટ ઓફ ધ +3 ની અંદર સ્થાયી હોય. સીરિયમ +3 થી લ્યુટેશિયમ +3 જતા આયન નું કદ ઘટે બરોબર છે ભાઈ. આયન ની ત્રિજ્યા ઘટી જ 100% ઘટે. એટલે સી ઓપ્શન પણ ખરો છે. લેન્થેનોઇડ ના હાઇડ્રોક્સાઇડ માં સીરિયમ હાઇડ્રોક્સાઇડ સૌથી ઓછો બેઝિક છે. ભાઈ આપણે કેવું કીધું? ડાબી બાજુનો મહત્તમ બેઝિક. આ કેવો કે છે? ઓછો બેઝિક. આ વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. તો મિત્રો થિયરીના પોઈન્ટ છે ને એમાં હું તમને કહું છું આમ થાય આમ થાય. બાકી નવો એક વસ્તુ નથી આવતી. એમસીક્યુ એમાંથી જ આવે. પણ આપણને દરેક વસ્તુ જે છે યાદ અને ક્લિયર હોવું જોઈએ. એના માટે જે છે આપણે થિયરી ગોઠવણી કરવાની. આપણે બરોબર આવું ઈઝી ફોર્મમાં લખી નાખવાનું. અહીંયા જે છે આપણે આન્સર મળી જાય. ક્લિયર? તો આમાં શું આવશે ભાઈ? ડી આન્સર આવશે. તે બધાને હવે ક્લિયર થઈ ગયું હશે. ઓકે, આગળ બેઝિક પ્રબળતાનો ક્રમ. તો મિત્રો એના માટે આપણને નિયોડિયમ આપ્યું છે, પછી ફિસોડિયમ આપ્યું છે, સીરિયમ આપ્યું છે ને એક પ્રોમિથિયમ આપ્યું છે. તો આપણને બધાને ખ્યાલ છે કે ડાબી બાજુ જે છે કેવો હશે? ડાબી બાજુ તત્વ જે હશે જે શરૂઆત પહેલા આવતું છે એ કેવું છે? મહત્તમ અને હાઇડ્રોક્સાઇડ માં છે. જ્યાં આમ નથી ઘટતું જશે. તો આપણે આપેલા તત્વની અંદર સૌથી વધારે કોણ હોય? તો કે સીરિયમ હોય. જો તો સીરિયમ સૌથી વધારે હોય એમાં એકમાં છે. ડી માં જો સીરિયમ સૌથી વધારે. પછી ફિસોડિયમ આવે, પછી પ્રોમિથિયમ આવે, પછી ગેડોલિનિયમ આવે. તો મિત્રો આ ક્રમ થાય જો ડી. કારણ કે સીરિયમ નો હાઇડ્રોક્સાઇડ મહત્તમ બેઝિક છે લેન્થેનોઇડ શ્રેણીની અંદર. તો આ ચાર ઓપ્શનમાં ડી ઓપ્શનમાંની વસ્તુ દર્શાવી છે. હવે બીજાનો પેલો નો ખ્યાલ હોય તોય ખબર પડી જાય. તો કી પોઈન્ટ આપણો આ જો આ સૌથી વધારે હોય.
ક્લિયર? તો કયો આન્સર આવશે ભાઈ આનો? બી આન્સર આવશે. ઓકે, ગેડોલિનિયમ પ્લસ 3 આયન ની સ્થિરતા માટેનું યોગ્ય કારણ શું હશે ભાઈ? જો તો જોઈએ તો આપને ખબર છે પ્લસ 3 જે આપણે એમસીક્યુ જોડકા જોડવામાં સાબિત કર્યું છે કે 4f કેવી થાય? સંપૂર્ણ ખાલી કે અર્ધપૂર્ણ કે પૂર્ણ કેવી થાય છે? તો કે ગેડોલિનિયમ પ્લસ 3 માં 4f કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, એટલા માટે મિત્રો એની સ્થાયીતા વધારે હોય, સ્થિરતા માટે સૌથી સ્ટેબલ હોય એનું કારણ છે એની 4f7 કેવી હોય ભાઈ? અર્ધ ભરાયેલી. 4f7 ની અંદર હોય એટલા માટે તો આન્સર આવશે આની અંદર સી આન્સર આવશે. ઓકે, આગળ નીચેના પૈકી કયું તત્વ રેડિયો સક્રિય તત્વ છે? હજી આપણે ડિસ્કશન કરી રહ્યા છે કયું તત્વ રેડિયો સક્રિય તો 2003 ગુસ્કેટ ની અંદર આવી ગયેલો ક્વેશ્ચન છે ભાઈ. 2003 ગુસ્કેટ નો ક્વેશ્ચન છે કે કયું તત્વ રેડિયો સક્રિય છે? તો આપણે બધાને ખ્યાલ છે મિત્રો કે પ્રોમેથિયમ જે છે એ લેન્થેનર શ્રેણીમાં રેડિયો સક્રિય તત્વ છે. ક્લિયર? એટલે આનો કયો આન્સર આવશે ભાઈ? એ આન્સર આવશે. ગુસ્કેટ 2014 નો ક્વેશ્ચન છે કે ધાતુના હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રબળતા માટેનો ક્રમ યોગ્ય વિકલ્પો પસંદ કરો. એલ્યુમિનિયમ, લ્યુટેશિયમ, સીરિયમ અને કેલ્શિયમ આપણે આપી દીધેલા છે. તો મિત્રો એ તો આપણે ખ્યાલ છે કે સીરિયમ વધારે છે, લ્યુટેશિયમ ઓછું છે, કે લ્યુટેશિયમ છેલ્લે છે, સીરિયમ પહેલા છે, બરોબર? એ તો ખ્યાલ પડી ગયો. પણ એલ્યુમિનિયમ ને કેલ્શિયમ માં કેમ ખબર પડે? તો મિત્રો આલ્કલી ધાતુ તત્વના હાઇડ્રોક્સાઇડ મહત્તમ બેઝિક હોય તો એ ખ્યાલ પડે છે. આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ મહત્તમ બેઝિક હોય એટલે કે એલ્યુમિનિયમ આલ્કલી છે કે કેલ્શિયમ આલ્કલી છે? તો કે કેલ્શિયમ આલ્કલી તત્વ છે, આલ્કલી અર્ધ ધાતુ તત્વ છે, બરોબર? તો કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ મહત્તમ બેઝિક છે. તો જોઈ લો કેલ્શિયમનો હાઇડ્રોક્સાઇડ એલા ભાઈ તો કે આ બે માં આપ્યું છે આપણે A અને B માં કેલ્શિયમ મહત્તમ છે. પછી એલ્યુમિનિયમ અને લ્યુટેશિયમ, તો એલ્યુમિનિયમ ની પહેલા લ્યુટેશિયમ આવી જાય છે. એલ્યુમિનિયમ 13 ના સમૂહમાં છે ત્યારે આ બધા 3 થી 12 ની અંદર આવી જાય. તો ઓબવિયસલી એલ્યુમિનિયમ ની બેઝિકતા, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ બેઝિકતા કેવી છે? ઓછી હશે. હવે તમને આન્સર મળી ગયો છે. સૌથી ઓછો બેઝિક એલ્યુમિનિયમ નો હાઇડ્રોક્સાઇડ, પછી લ્યુટેશિયમ, પછી સીરિયમ અને લાસ્ટ અંદર કેલ્શિયમ. ક્લિયર થાય છે ભાઈ? કેલ્શિયમ નો હાઇડ્રોક્સાઇડ તો કેલ્શિયમ આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ છે એટલે એનો હાઇડ્રોક્સાઇડ પ્રબળ બેઝિક હોય એટલે ઈ તો આન્સર મૂકી દીધો મેં સૌથી વધારે. એટલે આ બે માંથી સિલેક્ટ કરવાનું છે. એ મને ખબર છે. સીરિયમ ને લ્યુટેશિયમ, સીરિયમ ને લ્યુટેશિયમ માં સીરિયમ મોર બેઝિક, લ્યુટેશિયમ લેસ બેઝિક. આ પણ મારે સોલ્વ થઈ ગયું. પણ એલ્યુમિનિયમ ને ક્યાં મૂકવું? અહીંયા મૂકવું કે અહીંયા મૂકવું? તો એલ્યુમિનિયમ 13 માં સમૂહમાં. આ બે 3 થી 12 ની વચ્ચે આવી જાય. એક ચોથા માં 12 માં. આપણો ડાઉટ સોલ્વ થઈ ગયો. આન્સર આવે ભાઈ. એ આન્સર આવે. ક્લિયર ભાઈ? શું આન્સર આવશે? એ આન્સર આવશે. આગળ નીચેના પૈકી કયા ઓક્સાઇડની બેઝિકતા સૌથી વધારે રહેશે? આપને બધાને ખબર છે ભાઈ કે લેન્થેનમનો ઓક્સાઇડ સૌથી વધારે બેઝિક હોય. તો 2015 માં ગુસ્કેટમાં કેલ્ક્યુલેશન ની અંદર આન્સર કોણ છે ભાઈ? એ આન્સર આવશે. ઓકે, આગળ 2017 ની અંદર આવેલો ગુસ્કેટનો ક્વેશ્ચન છે ભાઈ કે આંતર સંક્રાંતિ તત્વના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન પસંદ કરવાનું છે ભાઈ. લેન્થેનર ઓક્સાઇડ સ્વભાવ બેઝિક હોય, આ વિધાન કરવું છે ભાઈ. લેન્થેનોઇડ્સ ની આયનિક એન્થાલ્પીના મૂલ્ય એક્ટિનોઇડ કરતા વધુ હોય, આ 4f 5f એટલે એક્ટિનોઇડ ના વધારે છે, સોરી લેન્થેનોઇડ ના વધારે છે, એક્ટિનોઇડ ના ઓછા છે. કેમ? આમાં 4f, એક્ટિનોઇડ માં 5f. 5f એટલે ક્વોન્ટમ માર્ક બચ્યો, આયનિક એન્થાલ્પી ઘટવાની છે. લેન્થેનોઇડ ની આયનિક એન્થાલ્પી વધારે, એક્ટિનોઇડ ની ઓછી. બી પણ કરું. સીરિયમ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમ જેવા લેન્થેનોઇડ ઇલેક્ટ્રોનની રચનામાં જ ઇલેક્ટ્રોન હાઇડ્રોક્સાઇડમાં ભરાયેલા છે. સાચી વાત છે. આ પણ કરું. એક્ટિનોઇડ્સના પ્રોમેથિયમ રેડિયો સક્રિય તત્વ છે. એટલે હવે પ્રોમેથિયમ લેન્થેનોઇડ ની અંદર આવે, થોડા એક્ટિનોઇડ ની અંદર આવે. આ કેવું છે? ખોટું. ક્લિયર? તો શું આન્સર આવશે ભાઈ? ડી આન્સર આવશે. ઓકે, તો મિત્રો
આ વાત થઈ એનસીઈઆરટી બોર્ડ સામાન્ય એમસીક્યુ અને ગુસ્સેટના એમસીક્યુ. ઓકે તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર હજી આપણે અહીંયાથી આગળના એમસીક્યુ ડિસ્કશન શરૂ કરીશું. લેન્થ ચેનલ શ્રેણીના જ એમસીક્યુ છે. પીએમટી, નીટ, એઆઈપીએમટી, જેડબલઈ, એઆઈટ્રિપલઈ, જેડબલઈ ઓનલાઈન એના એમસીક્યુ ડિસ્કશન કરવાના આપણે બાકી છે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે અગાઉ આવી ગયેલા છે. એ નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે ડિસ્કશન કરીશું. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. દરેક એમસીક્યુ, દરેક થિયરી, દરેક પોઈન્ટ જે છે ખૂબ શાંતિથી સમજી વિચારીને જે છે ક્લિયર કરી નાખજો. એટલે મિત્રો જે છે આપણને એક્ટિનોઇડ કે લેન્થેનોઇડ જે લેન્થેનોઇડ છે એમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. ઓકે તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં અહીંયાથી ડિસ્કશન આગળ શરૂ કરીશું. ઓકે થેન્ક યુ.